હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. અત્યાર સુધી આપણે જે વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર ભણ્યા એ પાર્ટ હતો આપણો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાંથી ગેલ્વેનિક સેલનો પાર્ટ. ગેલ્વેનિક સેલના પાર્ટની અંદર લાસ્ટમાં નંદ સમીકરણ અને નંદ સમીકરણને લગતા કેટલાક દાખલાઓ એ જોઈ ગયા. શરૂઆતમાં જ આપણે વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ એને બે પાર્ટની અંદર ડિવાઈડ કર્યો હતો. એક ગેલ્વેનિક કોષ કે વોલ્ટેઇક કોષ અને બીજો પાર્ટ હતો આપણો ઇલેક્ટ્રોલાઇટિક સેલ, ઇલેક્ટ્રોલિસિસ એટલે વિદ્યુત વિભાજનીય કોષ કે વિદ્યુત વિભાજન. પહેલો પાર્ટ એ કમ્પ્લીટ કરી ગયા આપણે. બીજો પાર્ટ જોવાનો છે એ છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ વિશે વાત કરવાની છે. વિદ્યુત વિભાજન કોષ. હવે વિદ્યુત વિભાજન કોષ એટલે શું? પહેલા તો વિદ્યુત વિભાજન એટલે શું ત્યાંથી શરૂઆત કરીએ. વિદ્યુત વિભાજન સૌથી પહેલું જોવાનું છે આપણે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરતા દ્રાવણમાં રહેલ સંયોજનનું આયનમાં રૂપાંતરણ થાય. વિદ્યુત વિભાજન કોને કહેવાય? વિદ્યુત પ્રવાહ પસાર કરતા દ્રાવણમાં રહેલ સંયોજન એનું આયનમાં રૂપાંતરણ થશે. હવે વિદ્યુત વિભાજન કોષ આ વખતની જે ગુજરાત બોર્ડની એક્ઝામ થવાની છે, મીન્સ કે હવે તમે જે એક્ઝામ આપશો ગુજરાત બોર્ડ 2021 એક્ઝામની અંદર અહીંયા જે આપણે એક્ઝામનો જે સિલેબસ છે સિલેબસ મુજબ વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત વિભાજનની નિપજો આ બે ટોપિક આ ચેપ્ટર માટે સીમિત છે. એના પછીના જેટલા બી ટોપિક છે એ એક પણ ટોપિક ગુજરાત બોર્ડની કે સ્ટેટ બોર્ડની એક્ઝામ માટે નથી, પરંતુ જે કે નીટ માટે તમારે પ્રિપેર કરવાના છે. તો આ જે લેક્ચર છે આ તો ગુજરાત બોર્ડ પ્લસ જેડબલઈ નીટ બધા માટે લાગુ પડે છે, પરંતુ આ પછીના જેટલા બી ટોપિક હશે એ ગુજરાત બોર્ડની એક્ઝામ માટે લાગુ પડશે નહીં. તો આવો વિદ્યુત વિભાજન કોષ એનું એક એક્ઝામ્પલ લઈ અને એના ઉપરથી ફેરાડેના બે નિયમો છે એ બે નિયમો આજે આપણે સમજશું. પછીના લેક્ચરમાં વિદ્યુત વિભાજનની નિપજો વિશે વાત કરશું. તો એક એક્ઝામ્પલથી આપણે સમજશું વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ તમે પહેલા પણ ભણી ગયેલા છો. વિદ્યુત વિભાજન કોષ અને ગેલ્વેનિક કોષ આ બંને કોષ વચ્ચે જે ડિફરન્સ છે શરૂઆતમાં પણ મેં કીધું હતું. ગેલ્વેનિક કોષ એ એવો કોષ છે જેની અંદર વિદ્યુત રાસાયણિક ક્રિયા થઈ અને વિદ્યુત ઉર્જા આપણને મળશે, જ્યારે વિદ્યુત વિભાજન સેલ એ એવો સેલ છે કે જેની અંદર બહારથી વિદ્યુત ઉર્જા આપશું અને રાસાયણિક પ્રક્રિયા થશે. જેમ કે વિદ્યુત વિભાજન કોષનું એક એક્ઝામ્પલ એક પાત્ર છે. પાત્રની અંદર બે પ્લેટ રાખેલી છે.
અહીંયા બેટરી જોડીએ છે, ગેલ્વેનિક કોષમાં અહીંયા બેટરી જોડવામાં આવતી નથી. ગેલ્વેનિક કોષમાં વિદ્યુત પ્રવાહ આપણને મળવાનો છે. બેટરી જોડીએ છે, આ બેટરીનો પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ. તો આ પ્લેટ નેગેટિવ પ્લેટ થશે, આ પ્લેટ પોઝિટિવ પ્લેટ થશે. આ પ્લેટ છે કેથોડ અને આ પ્લેટ છે એનોડ. જો ગેલ્વેનિક કોષ યાદ હોય તો એની અંદર યાદ હશે તમને, એનોડ ઉપર નેગેટિવ ચાર્જ આવતો હતો, કેથોડ ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હતો. આનાથી ઊંધું થતું હતું. વિદ્યુત વિભાજન કોષ અને ગેલ્વેનિક કોષ અપોઝિટ થશે. આની અંદર દ્રાવણ ભરવામાં આવશે સેલમાં. સપોઝ કે આ દ્રાવણ છે CuSO4, मतलब कि कॉपर +2 एक्वियस. एनोड तरीके જે આપણી પાસે પ્લેટ છે એ પ્લેટ લઉં છું, અશુદ્ધ કોપર. અને કેથોડ તરીકે જે પ્લેટ છે એ પ્લેટિનમ અથવા તો શુદ્ધ કોપર તરીકે લઈએ છીએ. આ જે આખી પ્રોસેસ છે, આ પ્રોસેસ કોપરના શુદ્ધિકરણ માટે યુઝ થાય છે. તમે પહેલા પણ ભણી ગયા હશો. અથવા તો ચેપ્ટર 6 છે જે આપણું મેટલર્જી તરીકે ઓળખાય છે, એ ચેપ્ટરની અંદર આનો ખૂબ જ વિશેષ પ્રમાણમાં શુદ્ધિકરણમાં યુઝ થાય છે, ધાતુના શુદ્ધિકરણ માટે. એક તો તમે હોલ એરાઉન્ડ પદ્ધતિ ભણ્યા હશો, એમાં લાસ્ટમાં જે એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે એ આ પ્રોસેસથી કરવામાં આવે છે. ઘણી બધી ધાતુના શુદ્ધિકરણ આ પ્રોસેસથી કરવામાં આવે છે. અહીંયા ધાતુનું એકવીસ દ્રાવણ ભરવાનું. અશુદ્ધ કોપર કેથોડ તરીકે, શુદ્ધ કોપર છે કે શુદ્ધ જે ધાતુનું શુદ્ધિકરણ કરતા હોય ધાતુનો શુદ્ધ સળિયો લઈ શકાય. હવે આની અંદર ઘટના શું બનશે? એનોડ છે તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થવા માટે તમે દ્રાવણનો વિચાર કરો તો દ્રાવણમાં એક તો આપણી પાસે હશે H2O. એટલે આમાંથી બે વસ્તુનું ઓક્સિડેશન થઈ શકે છે. પહેલું ઓક્સિડેશન કોપરનું થઈ શકે અને બીજું ઓક્સિડેશન H2O નું થઈ શકે. હાલાકી આ જે વાત છે આ બેમાંથી કોનું ઓક્સિડેશન થશે કોનું ઓક્સિડેશન નહીં થાય એ વાતને આપણે અત્યાર પૂરતી પોસ્ટપોન રાખીએ છીએ. એના વિશે કોઈ ચર્ચા નથી કરતા, કારણ કે નેક્સ્ટ જે લેક્ચર આવશે એ લેક્ચર આવશે વિદ્યુત વિભાજનની નિપજો. એના ઉપર આપણે ઓનલી આના બેઝ જ ચર્ચા કરીશું કે આ બે શક્યતા છે, બેમાંથી કોનું ઓક્સિડેશન થશે કોનું રિડક્શન થશે. જ્યારે પણ તમે કોઈ ધાતુનું શુદ્ધિકરણ કરવા જાઓ ત્યારે એનોડ અને કેથોડ બંને ઉપર બે પોસિબિલિટી રહેશે. એક ઓક્સિડેશન થવા માટે, કેથોડ ઉપર રિડક્શન થવા માટે બે પોસિબિલિટી બનશે. તો આ બધા ચાન્સીસ રહેશે, પરંતુ આ બંનેમાંથી કોણ ઓક્સિડાઇઝ થાય કોણ રિડ્યુસ થાય એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો અત્યારે આના વિશે કોઈ ચર્ચા નથી કરતા. અત્યારે આપણે માની લઈએ છીએ કે અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થશે એ કોપરનું જ થવાનું છે. કોપરનું ઓક્સિડેશન થાય તો કોપરનું ઓક્સિડેશન થશે એટલે કોપરમાંથી બનશે Cu+2 +2 ઇલેક્ટ્રોન. આ જે કોપર છે એ કેવો કોપર છે? અશુદ્ધ કોપર. એટલે અહીંથી જે અશુદ્ધ કોપર છે એ ઓક્સિડાઇઝ થઈને ક્યાં આવી જશે? દ્રાવણમાં. કયા સ્વરૂપમાં? Cu+2 સ્વરૂપમાં. સાથે સાથે કેટલીક અશુદ્ધિ પણ દ્રાવણની અંદર આવશે. એને આપણે ખાસ નામ આપીએ છીએ એનોડિક પંખ. આઈ થિંક તમે આ નામ પહેલા પણ સાંભળ્યું હશે. તો શું થયું? એનોડ ઉપરથી અશુદ્ધિ અને કોપર ઓક્સિડાઇઝ થઈને દ્રાવણમાં આવવા માંડ્યા. કેથોડ ઉપર શું ઘટના બનશે?
કેથોડ ઉપર કોનું કોનું રિડક્શન થવાના ચાન્સીસ છે, આમાંથી કોણ રિડ્યુસ થશે કોણ નહીં થાય એ અત્યારે આપણો ચર્ચાનો મુદ્દો નથી. અત્યારે આપણે માની લઈએ છીએ કે કેથોડ ઉપર Cu+2 નું રિડક્શન થાય કેથોડ ઉપર. તો કેથોડ ત્યાં ઘટના શું બનશે? Cu+2 આ એક્વિયસ ફોર્મમાં આટલું દ્રાવણમાં આ પણ ઓક્સિડાઇઝ થઈને એક્વિયસ થઈ જશે. આ બે ઇલેક્ટ્રોન મેળવી લે જે આ કોપરે ગુમાવ્યા હતા અને Cu બનશે, પરંતુ આ Cu હશે શુદ્ધ કોપર. હવે આ શુદ્ધ કોપર કઈ રીતે મળે? તો કોપર માંથી Cu+2 ઓક્સિડાઇઝ થઈને બની ગયું, સાથે સાથે અશુદ્ધિ પણ આવી ગઈ. હવે રિડક્શન થવાનો વારો છે. રિડક્શન માત્ર Cu+2 નું થાય છે, અશુદ્ધિનું રિડક્શન નથી થઈ શકતું. અહીંયા મોસ્ટ ઓફલી અશુદ્ધિ તરીકે AgAuPt એવી ધાતુ હોય છે જેનું રિડક્શન કરવું ખૂબ જ મુશ્કેલ છે. રિડક્શન સરળતાથી થતું નથી. આ વાત તમે EMF શ્રેણી ઉપરથી પણ નક્કી કરી શકો. EMF શ્રેણીની અંદર SRP ના મૂલ્યો આપેલા છે. SRP ઉપરથી આપણે કોનું રિડક્શન થાય નક્કી કરવું હોય તો આપણે અગાઉ શીખી ગયા છીએ. જેનો SRP વધારે એનું રિડક્શન વધારે થાય, SOP જેનો વધારે એનું ઓક્સિડેશન વધારે થાય. તો અહીંયા જે અશુદ્ધિ હોય છે, મેટલર્જી ચેપ્ટરનો પાર્ટ છે, અહીંયા અશુદ્ધિ તરીકે AgAuPt કે બીજી પણ ધાતુઓ હોઈ શકે. મેટલર્જીની અંદર જોશું આપણે છઠ્ઠા ચેપ્ટરનો. તો અહીંયા જે અશુદ્ધિ આવે છે એનો SRP ઓછો હોય છે, Cu+2 નો SRP વધારે હોય છે. તો અહીંયા જે અશુદ્ધિ છે એનું રિડક્શન થઈ શકશે નહીં, કારણ એનો SRP ઓછો હશે. Cu+2 નો SRP વધારે, રિડક્શન એ સરળતાથી પામશે. સરળતાથી રિડક્શન પામશે એટલે કેથોડ ઉપર માત્ર કોણ જમા થશે? Cu+2, નહીં કે અશુદ્ધિ. તો આ રીતે અશુદ્ધ કોપર હતું, એનું વિદ્યુત વિભાજન કરાવી દીધું. અશુદ્ધિ છે એ દ્રાવણમાં પડી રહેશે, કોપર કેથોડ ઉપર જમા થવા મળશે, એ શુદ્ધ કોપર હશે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ દ્રાવણની અંદર શું થાય? Copper+2 ની સાંદ્રતા દ્રાવણમાં તો એની જ રહેવાની છે, કારણ જેટલો Copper+2 કેથોડ ઉપર જાય એટલો એનોડમાંથી આવી જશે. પરંતુ અશુદ્ધિ એ જમા થતી જશે, જેનો દ્રાવણમાં કોઈ ભાગ નથી. એનોડની વાત કરો તો એનોડ ઉપર કોપરની સાંદ્રતા ઘટતી જશે, કોપર બધું દ્રાવણમાં જતો જશે એટલે એનોડની પ્લેટ દિવસે દિવસે પાતળી થતી જશે. કેથોડ છે દ્રાવણમાંથી કોપર ખેંચતું રહે છે એટલે કેથોડની પ્લેટ સમય જતા જાડી થતી જશે, એનું વજન વધતું જશે, કારણ કે અહીંયા કોપર જમા થતો જાય છે. એક ટાઈમ એવો આવે આ પ્લેટ ખવાઈ જાય આખી, બધું જ કોપર દ્રાવણમાં વહી જાય, અહીંયા બધું જ કોપર જમા થઈ જાય એટલે અહીંયા શુદ્ધ કોપર મળી ગયો. એ શુદ્ધ કોપરની પ્લેટ કાઢી લેવામાં આવે, નવી પાછી બીજી બે પ્લેટ ઉમેરવામાં આવે. નવી પ્લેટ એક અશુદ્ધ કોપર એક શુદ્ધ કોપરની પ્લેટ રાખવાની, એના શુદ્ધ કોપર ઉપર વધારે ને વધારે કોપર જમા થતો જશે, અહીંથી નીકળતો જશે. તો આ રીતે કોપરનું શુદ્ધિકરણ થઈ શકે. અને આ જે આખી ઘટના છે અથવા તો આ જે રાસાયણિક કોષ છે, આ રાસાયણિક કોષને આપણે નામ આપીએ છીએ વિદ્યુત વિભાજનીય કોષ. એના ઉપર આવી ઘટના થશે. આમાં તમારે નેટ સેલ રિએક્શન લખ્યું હોય તો શું લખી શકાય? અશુદ્ધ Cu આમાંથી બની જશે Cu શુદ્ધ, બાકી આ તો ભાઈ કેન્સલ થઈ જશે. તો આ પ્રકારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય છે. વિદ્યુત વિભાજન કોષનો એક આ બહુ જ મહત્વનો ઉપયોગ છે કે તમે ઘણી બધી ધાતુને અશુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકો છો. કેટલીક એવી ધાતુ છે જેનું શુદ્ધિકરણ આ પ્રોસેસથી નથી થઈ શકતું. કોનું શુદ્ધિકરણ નહીં થાય? કે જેનો SRP ઓછો હશે. જો SRP ઓછો હોય તો એવા કેસમાં શું થાય? માની લો કે અહીંયા રિડક્શન થવા માટે તમારી પાસે બે ચાન્સીસ હશે, એક Cu+2 અને બીજું H2O નું પણ રિડક્શન થઈ શકે. જો અહીંયા તમે જે ધાતુ રાખો છો એનો SRP H2O કરતા ઓછો હોય તો આ બેમાંથી રિડક્શન કોનું પહેલા થાય? H2O નું. જેનો SRP વધારે એનું રિડક્શન પહેલા.
સપોઝ કે અહીંયા જે ધાતુ છે એનો SRP H2O કરતા ઓછો છે તો H2O નું રિડક્શન થશે નહીં કે ધાતુનું, તો આવા કેસમાં શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનનો ઉપયોગ નહીં થાય. ઓકે, એ આપણે કાલના લેક્ચર કે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આપણો મુદ્દો એ નથી. અત્યારે તો આ વિદ્યુત વિભાજન સેલનું ઉદાહરણ આપણે સમજી લીધા છે. હવે આના ઉપરથી ખૂબ જ મહત્વનો ટોપિક એ છે ફેરાડેના નિયમો. ફેરાડે નિયમો આપ્યા છે. નિયમો શેના માટે આપેલા છે કે જ્યારે તમે આ દ્રાવણમાંથી કે આ રીતે વિદ્યુત વિભાજન કોષની ગોઠવણી કરો, પછી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા અહીંયા કેટલી ધાતુ જમા થશે કેથોડ ઉપર કે રિડક્શન થી શું મળશે એ ફેરાડેના નિયમમાં આવતું નથી. શું મળશે એ SRP SOP ઉપરથી આપણે નક્કી કરવાનું. પછી જે કંઈ મળતું હોય એનું પ્રમાણ કેટલું હશે, જથ્થો કેટલો હશે એ નક્કી કરવા માટે ફેરાડેના નિયમનો ઉપયોગ થશે. ફેરાડેના બે નિયમ છે. એમાં નિયમ નંબર 1, પહેલો નિયમ, ફેરાડેએ પહેલા એવું કીધું કે કેથોડ ઉપર જમા થતી ધાતુનું વજન, ફરીથી અહીંયા ધ્યાનથી સાંભળજો, દરેકનું ધ્યાન અહીંયા ફૂલી કોન્સન્ટ્રેશન થી સમજવાનું છે. ખૂબ જ અગત્યનું અને ખૂબ જ સહેલું છે. એકવાર આવડી જશે તો પછી તમે આના ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરી શકશો અને ઘણી બધી વાર આના ક્વેશ્ચન પૂછાતા હોય છે. દાખલામાંથી બહુ જ ઇમ્પોર્ટન્ટ બનવાના છે, એટલે અહીંયા ધ્યાન દરેકનું. ફેરાડેના પ્રથમ નિયમમાં ફેરાડેએ એવું કીધું કેથોડ ઉપર જમા થતી ધાતુનું વજન અહીંયા પસાર કરેલ વિદ્યુત ભારના સમપ્રમાણમાં કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે. એટલે ફેરાડેનો પહેલો નિયમ શું કહે છે? કેથોડ પર જમા થતી ધાતુનું દળ પસાર કરેલ વિદ્યુત પ્રવાહના, અહીંયા આપણે વિદ્યુત ભાર શબ્દ રાખશું કારણ કે આપણે વિદ્યુત ભારના સમપ્રમાણમાં લઈશું. કેથોડ પર જમા થતી ધાતુનું દળ પસાર કરેલ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. એકચ્યુઅલીમાં વાત તો એક જ છે, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભાર વધારે તો વિદ્યુત પ્રવાહ વધારે, વિદ્યુત પ્રવાહ વધારે તો વિદ્યુત ભાર. બે વાત એકલું સમપ્રમાણતા માટે એકલું એક થાય, સૂત્ર માટે નહીં. આપણે સૂત્ર બનાવવાનું છે એટલા માટે આપણે વિદ્યુત ભાર લખીએ છીએ. બાકી જો તમે સમપ્રમાણતા શબ્દ વાપરતા હોય તો અહીંયા વિદ્યુત ભારના સમપ્રમાણમાં પણ સાચું છે, વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં પણ સાચું છે. પહેલા નિયમ ઉપરથી આપણને જે માહિતી મળે છે એ W શું છે? કેથોડ પર જમા થયેલ ધાતુનું વજન. કેથોડ પર જમા થયેલ ધાતુનું વજન એ કોના સમપ્રમાણમાં છે? અહીંયા જે વિદ્યુત ભાર આપણે રાખ્યા છે એ Q પસાર કરેલ વિદ્યુત ભાર. જનરલી આ વિદ્યુત ભારનો એકમ ફેરાડે લેવામાં આવે છે. ફેરાડેના નામ ઉપરથી 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે જથ્થો, 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે જથ્થો. હવે આ કઈ રીતે છે એ સમજીએ. સપોઝ કે અહીંયા આ જે દ્રાવણ છે આખું, આ દ્રાવણમાંથી તમે અહીંયા પોઝિટિવ ચાર્જ આપો છો. પોઝિટિવ ચાર્જના લીધે આ કોપર છે
એ ઇલેક્ટ્રોન ગુમાવીને Cu+2 માં ફેરવવાનો છે. જે ચાર્જ છે એને અનુરૂપ આ જે Cu+2 છે અહીંયા નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ મતલબ અહીંથી ઇલેક્ટ્રોન આવવાના છે. સપોઝ કે આ જે Cu+2 છે, Cu+2 ને હું 2 ઇલેક્ટ્રોન આપું તો 1 મોલ Cu+2 નું Cu માં રૂપાંતરણ થાય. 1 મોલ Cu+2 માંથી Cu બને, 1 મોલ Cu બનશે જેનું વજન હશે 63 ગ્રામ. મોલર દળ છે કોપરનું. માની લો કે અહીંયા મેં માત્ર એક જ ઇલેક્ટ્રોન આપ્યો હોત તો શું થાત? તો એક ઇલેક્ટ્રોન માટે તમારે પ્રક્રિયા બેલેન્સ કરવી પડે. એક ઇલેક્ટ્રોન હોય Cu બને, પરંતુ Cu કેટલો બને? 1. તો જે વજન હોત આના કરતા અડધું હોત. માની લો કે અહીંયા 4 ઇલેક્ટ્રોન આપ્યા હોય તો કોપરની આપણી પાસે કોઈ જ કમી નથી, કોપર જેટલો જોવો એટલો છે. 4 ઇલેક્ટ્રોન આપું તો 4 ઇલેક્ટ્રોન 2 મોલ Cu+2 નું Cu માં રૂપાંતરણ કરે તો કેથોડ પર જમા થતો જથ્થો આનો ડબલ હશે. એટલે જેટલા ઇલેક્ટ્રોન અહીંથી મળવાના છે એ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે કે અહીંયા કેટલો કોપર જમા થશે. તો ફેરાડેએ પ્રથમ નિયમમાં એવું કીધું કે કેથોડ ઉપર જમા થતી ધાતુ એ પસાર કરેલ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. અને એક્ઝામ્પલ થી આપણે લખીએ પહેલા નિયમનું એક્ઝામ્પલ. Cu+2 છે આપણી પાસે અને 2 ફેરાડે જથ્થો આપીએ. 2 ફેરાડે એટલે 2 ઇલેક્ટ્રોન. તો આમાંથી 1 મોલ Cu બને. તો અહીંયા 1 ફેરાડે આપીએ તો આમાંથી 1/2 મોલ Cu બને. જો અહીંયા 4 ફેરાડે આપીએ તો અહીંયા બને 2 મોલ Cu. ફેરાડે મતલબ એટલો ઇલેક્ટ્રોન. અને બીજું આપણે તમે ભણી ગયેલા છો 1 ફેરાડે બરાબર 96500 કુલમ્બ થાય. ઓકે, તો આ ફર્સ્ટ લો છે ફેરાડેનો કે જેટલા ફેરાડે વિદ્યુતભાર પસાર થશે એને અનુરૂપ સામે ધાતુનું વજન હશે. જો ધ્યાનથી સમજો, હું એવું નથી કહેતો કે જેટલા ફેરાડે હશે એટલા જ મોલ હશે, કારણ કે દરેક માટે અલગ અલગ હોઈ શકે. અહીંયા Cu+2 હતું, 1 ફેરાડે અડધો મોલ બનતું હતું. માન લો કે અહીંયા Na+ હોત તો શું થાય? તો એમાં તમે 1 ફેરાડે પસાર કરે તો 1 મોલ Na બની જાય, કારણ કે Na+ માંથી Na બનવા માટે 1 ફેરાડેની જરૂર છે. એટલે જેવી ધાતુ હશે એને અનુરૂપ ફેરાડે ઉપરથી નક્કી થશે. પરંતુ ફેરાડેએ ખાલી ફર્સ્ટ લો માં તો એટલું જ કીધું કે કેથોડ પર જમા થતી ધાતુનું વજન પસાર કરેલ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હશે. એવું નથી કીધું 1 ફેરાડે થી 1 મોલ જ બને. આ જે મેં સમજાવ્યું અત્યારે કે કોપરના કેસમાં 1 ફેરાડે થી અડધો મોલ કોપર બને, સોડિયમના કેસમાં 1 ફેરાડે થી 1 મોલ સોડિયમ બને. હકીકતમાં ફેરાડેનો બીજો નિયમ છે. આવો બીજા નિયમ ઉપર જઈએ. બીજો નિયમ શું કહેવા માંગે છે? ફેરાડેનો બીજો નિયમ, સેકન્ડ લો. બીજા નિયમનું વિધાન થોડુંક અટપટું છે, સમજવામાં ધ્યાન આપજો. જુદી જુદી ધાતુના દ્રાવણમાંથી સમાન વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત ભાર પસાર કરતા કેથોડ પર જમા થતી ધાતુનું દળ કે વજન રચના આખી સમજો, મગજ અહીંયા રાખજો. જુદી જુદી ધાતુના દ્રાવણમાંથી સમાન વિદ્યુતભાર પસાર કરતા કેથોડ પર જમા થતી ધાતુનું દળ તે ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે.
સમપ્રમાણમાં હશે? ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં. કઈ રીતે એક્ઝામ્પલ થી સમજીએ. જેમ હમણાં અહીંયા આપણે વાત કરી હતી ને, 1 ફેરાડે થી કોપર અડધો મોલ બને છે, પરંતુ સોડિયમ પાછો 1 મોલ બની જાય. 3 અલગ અલગ દ્રાવણ લઉં છું. એક દ્રાવણમાં છે આપણી પાસે Cu+2. હવે આખી રચના દોરતો નથી, ખાલી દ્રાવણ દર્શાવું છું સમજવા માટે. બીજા દ્રાવણની અંદર છે આપણી પાસે Zinc+2. Aluminium+3. બીજા દ્રાવણમાં છે Aluminium+3. અને ત્રીજા દ્રાવણની અંદર છે આપણી પાસે Fe+2. ચલો આની અંદરથી ત્રણેયમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ હું પસાર કરું. સપોઝ કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું એ છે 2 ફેરાડે. 2 ફેરાડે થી આખી જે આ ઘટના છે એની અંદર આ બધામાંથી 2 ફેરાડે પસાર કરવામાં આવે. કોપર માંથી 2 ફેરાડે પસાર કરો એટલે કોપર કેટલા મોલ બને? 1 મોલ. એલ્યુમિનિયમ માંથી 2 ફેરાડે પસાર થાય તો એલ્યુમિનિયમ કેટલા મોલ બને? એલ્યુમિનિયમ કેટલા મોલ બનશે? એલ્યુમિનિયમના 1 મોલ બનવા માટે એને 3 ફેરાડેની જરૂર છે. જો જથ્થો સમાન છે, ત્રણેયમાંથી સમાન જથ્થો પસાર થાય છે, પરંતુ ત્રણેયમાં સમાન દળ આપણને પ્રાપ્ત થતા નથી. આવું શું કામ? કારણ કે ફેરાડેનો સેકન્ડ લો એવું કહે છે, જુદી જુદી ધાતુના દ્રાવણમાંથી જો તમે સમાન વિદ્યુતભાર પસાર કરશો તો કેથોડ ઉપર જે ધાતુનું દળ જમા થવાનું છે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે. આનો તુલ્ય ભાર મોલર દળ ભાગ્યા 2 હશે. આનો તુલ્ય ભાર મોલર દળ ભાગ્યા 3 હશે. આનો તુલ્ય ભાર મોલર દળ ભાગ્યા 2 હશે. જો અહીંથી 2 ફેરાડે પસાર કરો તો આ બંને 1 મોલ બનશે, પરંતુ એલ્યુમિનિયમ 1 મોલ નથી બનવાનું. એલ્યુમિનિયમ કેટલા મોલ બનશે? એલ્યુમિનિયમ 3 ફેરાડે થી 1 મોલ બને, તો 2 ફેરાડે થી 2/3 મોલ બનશે. આવું શું કામ થાય છે? કારણ કે તુલ્ય ભાર અલગ અલગ છે. આ બેમાં તો મોલર દળ ભાગ્યા 2 થવાનું છે, આમાં મોલર દળ ભાગ્યા 3 થાય છે. એટલે જુદા જુદા દ્રાવણમાંથી જ્યારે સમાન વિદ્યુતભાર પસાર કરવામાં આવે ત્યારે કેથોડ પર જમા થતું વજન, જેને આપણે W થી દર્શાવીએ છીએ, કેથોડ પર જમા થતું વજન એ કોના સમપ્રમાણમાં હશે? તુલ્ય ભારના સમપ્રમાણમાં. આ છે કેથોડ પર જમા થતું વજન, એ કોના સમપ્રમાણમાં હોય છે? તુલ્ય ભારના. જલ્દીથી નોટ કરો. ત્યાર પછી હવે આ બંને નિયમનો ઉપયોગ કરીને આપણે સૂત્ર બનાવવાનું છે, જે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.
ચલો ફેરાડેનો પહેલો નિયમ શું કહે છે? ફેરાડેના પહેલા નિયમ મુજબ કેથોડ પર જમા થતી ધાતુનું વજન W ચલે છે Q અને બીજા નિયમ મુજબ W ચલે છે ઇક્વિવેલેન્ટ વેઇટ. તો આ બંને નિયમને ભેગા કરી દઈએ તો આપણને શું મળી જાય? W proportional to Q into equivalent weight. આવું બની જશે. આ બંને સૂત્રને ભેગા કરી દઈએ તો આપણને મળી જશે Q proportional to W proportional to equivalent weight into Q. હવે આ સૂત્રને આપણે Z થી ગુણી દઈશું. Z છે હકીકતમાં આ ચલનની નિશાની દૂર કરીને બરાબર મૂકવા માટે Z થી ગુણવામાં આવે છે. W બરાબર Z equivalent weight ગુણ્યા Q. Z શું છે? Z એકચ્યુઅલમાં કોઈ પણ જે તમે વિદ્યુત વિભાજન કોષ લેવાના છો એ વિદ્યુત વિભાજન કોષ માટે ઇક્વિવેલન્ટ કોન્સ્ટન્ટ છે. આને આપણે અત્યારે નહીં લખીએ, આના ડાયરેક્ટ સૂત્ર જ લખવાના છે W બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ Q. બીજું કે આ સૂત્ર તમને એનસીઈઆરટી બુકમાં કે ક્યાંય જોવા નહીં મળે. આ સૂત્ર આપણે બનાવીએ છીએ. બનાવવા પાછળનું કારણ શું છે? ફેરાડેના નિયમ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એનસીઈઆરટી બુકની મેથડથી પણ સોલ્વ કરી શકીએ. જો સ્ટેટ બોર્ડમાં આમાંથી ક્વેશ્ચન આવશે તો એનસીઈઆરટી બુક પ્રમાણે જ સોલ્વ કરવાના છે આપણે, કારણ કે અહીંયા જે સૂત્ર બનાવશું એ સૂત્રમાં ખૂબ જ શોર્ટ મેથડ થઈ જશે, જે તમે ખાલી એમસીક્યુ માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ યુઝ કરવાના છો. બાકી જો 3 કે 4 માર્કનો આ ક્વેશ્ચન પૂછાય તો એના માટે તો તમારે આખું લાંબુ કેલ્ક્યુલેશન કરીને જ મેળવવું પડશે. તો અત્યારે આપણે આના ઉપરથી ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ છીએ. W બરાબર સૂત્ર મળે છે આપણને W બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ ગુણ્યા Q. Q શું છે? વિદ્યુતભાર, જે ફેરાડેની અંદર છે. પરંતુ આપણે કેલ્ક્યુલેશન માટે ફેરાડેની જગ્યાએ હંમેશા શું યુઝ કરીએ છીએ? કુલમ. તો અહીંયા સૂત્રમાં ચેન્જ કરીશું આપણે. આ ફેરાડે છે એને 96500 વડે ભાગી નાખીએ એટલે કુલમમાં મળી જાય આપણને. તો Q ના છેદમાં F મૂકીશું. F શું કામ મૂક્યો છેદમાં? કુલમમાં કન્વર્ટ કરવા માટે. બીજું ઇક્વિવેલન્ટ વેઇટ છે, એની જગ્યાએ મોલર માસ લખવું હોય તો, મોલર દળ લખવું હોય તો શું લખાય? W બરાબર મોલર દળ ગુણ્યા Q છેદમાં M/V. તમે સૂત્ર ભણી ગયા હશો, તુલ્ય ભાર બરાબર મોલર દળ છેદમાં સંયોજકતા. સંયોજકતાને ઇંગ્લિશની અંદર કહીશું વેલેન્સી, તો એને આપણે V થી દર્શાવશું ગુણ્યા F. એક તો આ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર શું છે? W કેથોડ પર માં કઈ નિશાની શું સૂચવે છે એ પણ એટલું જ અગત્યનું છે. કેથોડ પર જમા થતી ધાતુનું દળ. પછી M શું છે? મોલર દળ. Q પસાર કરેલ વિદ્યુતભાર. V શું છે? ધાતુની સંયોજકતા. અને F છે અચળ છે 96500 કુલમ. ઓકે. હવે આના જે ક્વેશ્ચન હોય છે, ક્વેશ્ચન ની અંદર મોસ્ટ ઓફ ટાઈમ આપણને વિદ્યુત ભાર આપેલો હોતો નથી, આપેલું હોય છે વિદ્યુત પ્રવાહ અને સમય. તો એના ઉપરથી આપણી પાસે સૂત્ર છે Q બરાબર I * T.
વિદ્યુતભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો Q ની જગ્યાએ વેલ્યુ મૂકી દે. W નું બીજું સૂત્ર મળી જશે આપણને. કેથોડ પર જમા થતી ધાતુનું દળ બરાબર સૂત્ર છે MIT. IIT ની જગ્યાએ MIT છે આપણી પાસે, પણ આપણે જોવાનું છે IIT માં. MIT છેદમાં VF. હવે આમાં W શું છે તો અહીંયા લખેલું છે. M શું છે એ પણ અહીંયા લખેલું છે. I નથી લખેલું તો I લખી દઈએ. આમાં I બરાબર છે વિદ્યુત પ્રવાહ, T બરાબર છે સમય. પરંતુ યાદ રાખશું સમય હંમેશા આપણી પાસે સેકન્ડ યુનિટમાં હોવો જોઈએ, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં હોવો જોઈએ. V છે સંયોજકતા અને F તો 96500. હવે આ સૂત્રની અંદર આ જે M છે એને હું બરાબરની સામેની બાજુ લઈ જાઉં તો છેદમાં આવી જશે. એક તો આ સૂત્ર તો ફરજિયાત યાદ રાખવાનું જ છે. જેટલા બોક્સ વાળા સૂત્ર છે યાદ રાખતું જવાનું છે. આ સૂત્રની અંદર W છેદમાં M બરાબર થશે ITVF. શું કર્યું? M ને સામેની બાજુ લઈ ગયો. W એટલે કેથોડ પર જમા થતી ધાતુનું દળ, M છે ધાતુનું મોલર દળ. આપેલું દળ છેદમાં મોલર દળ એટલે આ શેની કિંમત આપશે આપણને? N મોલ. મોલ બરાબર સૂત્ર શું મળી ગયું? IT છેદમાં VF. જો તમને કેથોડ પર જમા થતી ધાતુના મોલ પૂછે તો ડાયરેક્ટ આ સૂત્ર યુઝ કરીશું આપણે. કેથોડ પર જમા થતી ધાતુનું દળ છે મોલ. ધાતુના મોલનું સૂત્ર છે. બાકીની વસ્તુ તો ખબર જ છે તમને. ITVF શું છે અહીંયા લખેલું છે. ઓકે, તો જલ્દીથી આ ત્રણ સૂત્ર નોટ ડાઉન કરી લો, યાદ રાખવાના છે. તો W બરાબર MQ છેદમાં VF. છેદ તો બધાના ફિક્સ છે, VF જ આવવાના છે. બીજું સૂત્ર છે W બરાબર MIT છેદમાં VF. અને ત્રીજું સૂત્ર છે N બરાબર IT છેદમાં VF. મોલ બરાબર આવશે IT છેદમાં VF. चलो क्वेश्चन करें. पहलो क्वेश्चन जो આપણે જોવાના છે એ છે NCERT બુક ની અંદર કોડિયા નંબર 3.10. ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે બુક સાથે રાખવી જેથી કરીને વધારે આઈડિયા આવે, સમજ સરખી પડે. કોડિયા નંબર 3.10 એમાં રકમ એવું કહેશે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું છે. તો કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું હશે? નિક્ષેપિત થયેલ અથવા જમા થયેલ બધી વાત એકની એક છે. રકમની અંદર આપી દીધું છે. એક તો દ્રાવણ છે CuSO4 નું દ્રાવણ. પછી બીજું આપી દીધું છે ટાઈમ આપ્યો છે 10 મિનિટ, જેને આપણે હંમેશા સેકન્ડમાં લઈશું. 10 મિનિટની સેકન્ડ આઈ થિંક તમને ગણતા આવડતું હશે. પછી આપેલો છે વિદ્યુત પ્રવાહ I છે 1.5 એમ્પિયર. અને પૂછેલું છે કેથોડ પર જમા થતી ધાતુનું દળ W બરાબર મેળવો. આવો ક્વેશ્ચન જો સ્ટેટ બોર્ડમાં પૂછાય
તો તમે ડાયરેક્ટ આમાંથી એક પણ સૂત્રનો ઉપયોગ નહીં કરો. આ ઓન્લી એન્ડ ઓન્લી એમસીક્યુ માટેના સૂત્ર છે. સ્ટેટ બોર્ડની થિયરીમાં આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય, 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાનો હોય, તમે ખાલી એક સૂત્ર મૂકીને જવાબ લખ દો, એમાં અડધા જ માર્ક મળે. બરોબર? તો આખો વ્યવસ્થિત એના માટે ક્વેશ્ચન સોલ્વ કરવો પડે. આખો વ્યવસ્થિત ક્વેશ્ચન સોલ્વ કઈ રીતે થશે? એના માટે સૌથી પહેલા દ્રાવણ આપેલું છે CuSO4 નું. CuSO4 ના દ્રાવણમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરાવો એટલે જે પ્રક્રિયા થાય એ કંઈક આવી હશે. CuSO4 માં કોપર હશે +2 સ્વરૂપે, 2 ઇલેક્ટ્રોન મેળવે, Cu માં કન્વર્ટ થાય. એટલે અહીંયા જે તમે પસાર કરેલ વિદ્યુત ભાર છે એ છે 2 ફેરાડે. ત્યારે અહીંયા કોપર મળે છે તમને 63 ગ્રામ. તો આપણને ક્વેશ્ચન ની અંદર કેટલો વિદ્યુત ભાર આપેલો છે એ મેળવવું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરશો. Q = IT, કારણ I આપેલો છે અને T આપેલો છે. એટલે જો 10 મિનિટ સુધી 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે તો Q મળશે 1.5 ગુણ્યા 10 મિનિટની સેકન્ડ કેટલી છે? 600 સેકન્ડ. આટલા કુલમ્બ મળશે. આને હજી શેમાં કન્વર્ટ કરશો? ફેરાડેમાં. તો Q બરાબર થઈ ગયું 1.5 ગુણ્યા 600 છેદમાં આપણી પાસે સંબંધ છે 1 ફેરાડે બરાબર 96500 કુલમ. આ ઓલરેડી કુલમમાં છે. આને ફેરાડેમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? 1 ફેરાડે બરાબર 96500 કુલમ. એટલે આનાથી ઊંધું વિચારો, 96500 કુલમ તો 1 ફેરાડે. આટલા કુલમ તો કેટલા ફેરાડે? ઓકે, ડિવાઈડ કરવા પડશે. તો આને ફેરાડેમાં કન્વર્ટ કરવા માટે 96500 થી ડિવાઈડ કરી દીધા. આપણને મળી ગયા ફેરાડેમાં. ઓકે, ફેરાડેમાં મળી ગયો જથ્થો. હવે સંબંધ છે 2 ફેરાડે 63 ગ્રામ. આટલા ફેરાડે કેટલા ગ્રામ? એવી રીતે ત્રિરાશિ મૂકીને ગણવાનું છે. 2 ફેરાડે જથ્થો પસાર કરતા કેથોડ પર નિક્ષેપિત થતા કોપરનું દળ હશે 63 ગ્રામ. તો આપણે કેટલા ફેરાડે પસાર કરીએ છીએ? આનું સાદુરૂપ આપી દેવાનું. 1.5 ગુણ્યા 600 છેદમાં 96500 કેટલા ગ્રામ? આ ત્રિરાશિનો જવાબ લાવશો એટલે અહીંયા W બરાબર મળશે 1.5 ગુણ્યા 600 ગુણ્યા 63 છેદમાં આવશે 2 ગુણ્યા 96500. આટલા ગ્રામ આન્સર મળશે. તો એક્ચ્યુઅલીમાં તમે જોવા જાઓ આ સૂત્રનો ઉપયોગ થઈ ગયો. કઈ રીતે? સૂત્ર શું છે? W બરાબર MIT છેદમાં VF. M કોપરનું મોલર દળ કેટલું છે? 63. I 1.5. T 600 સેકન્ડ. V કોપરની સંયોજકતા, કોપર +2 છે, સંયોજકતા 2. F 96500. એટલે આ સૂત્ર આપણે MCQ માટે ડિરાઈવ કરેલું છે. MCQ પૂછાય આ સૂત્રનો ઉપયોગ કરીને ફટાફટ તમે આન્સર લાવી શકશો. આટલી લાંબુ વિચારવા જવાની જરૂર નથી. પરંતુ જો સ્ટેટ બોર્ડના ક્વેશ્ચન પૂછાય તો તમારે આ રીતે પહેલા પ્રક્રિયા બનાવવાની, પ્રક્રિયા બનાવી લખવાનું કે આટલા ફેરાડે 63 ગ્રામ મળે. આપણે જે પસાર કરેલ વિદ્યુત ભાર છે એ કેટલો છે? તો એના માટે આપણને I અને T આપેલા છે. I અને T એમાંથી Q મેળવ્યું. Q ને ફેરાડે એકમમાં કન્વર્ટ કર્યું. હવે પછી સિમ્પલ ત્રિરાશિ મૂકી 2 ફેરાડે 63 ગ્રામ મળે છે. તો આટલા ફેરાડે કેટલો જથ્થો મળશે? જે વાસ્તવમાં આપણું આ સૂત્ર સાબિત કરે છે. ઓકે, જલ્દીથી નોટ ડાઉન કરી લો. ત્યાર પછી બીજા ક્વેશ્ચન જોઈએ આપણે.
ત્યાર પછીનો જે ક્વેશ્ચન જોવાનો છે એનસીઈઆરટી બુકની અંદર એક્સરસાઇઝમાં 3.16 3.15 છે, સેમ આ જ ટાઈપનો ક્વેશ્ચન છે જે તમારા હોમવર્કની અંદર સોલ્વ કરવાનો છે. એનસીઈઆરટી બુકનો 3.16 નંબરનો ક્વેશ્ચન. ચલો 3.16 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ત્રણ વિદ્યુત વિભાજન કોષ એબીસી રાખવામાં આવેલ છે એક્સરસાઇઝમાં 3.16. ત્રણ વિદ્યુત વિભાજન કોષ એબીસી તરીકે અનુક્રમે છે આપણી પાસે ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે. તેમને શ્રેણીમાં જોડેલ છે, મતલબ એક જ વિદ્યુતના તાર સાથે જોડેલ છે. કોષ બી માં જે AgNO3 છે એમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું ત્યાં સુધીમાં 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો છે. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? પછી કોપર અને ઝિંકમાં કેટલા દળ નિક્ષેપિત થયા હશે? તો ક્વેશ્ચન શું કહે છે ધ્યાનથી સમજો. ત્રણ વિદ્યુત રાસાયણિક કોષ છે, જેમ કે પહેલો કોષ જેની અંદર આપેલું છે આપણને ZnSO4. તો પહેલા કોષમાં આ રીતે એનોડ કેથોડ આવી રીતની રચના, આ છે ZnSO4. પછી બીજો કોષ આની અંદર દ્રાવણ ભરેલું છે AgNO3. અને ત્રીજો કોષ આની અંદર દ્રાવણ કરેલું છે CuSO4. ત્રણેય શ્રેણી જોડાણની અંદર જોડેલા છે. ઉલટું થઈ ગયું. આ રીતે ત્રણેય કોષને એક સાથે જોડેલા છે. મતલબ શ્રેણી જોડાણમાં છે એટલે કહેવાનો મતલબ શું છે કે તમે એકમાં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એટલો જ બીજા બેમાં પણ કરો છો. પછી ડેટા આપેલો છે કે આની અંદર 1.45 ગ્રામ Ag કેથોડ પર નિક્ષેપિત થાય કે જમા થાય, અને એના માટે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ 1.5 એમ્પિયર. એટલે આ તમને W આપી દીધું છે WAG, કે કેથોડ ઉપર જમા થતો ધાતુનો જથ્થો છે 1.45 ગ્રામ. I પસાર કરો છો તમે 1.5 એમ્પિયર. તો કેટલા સમય માટે આ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે? તો આટલો જથ્થો જમા થશે. એક્ચ્યુઅલમાં તમે આ સૂત્રનો ઉપયોગ કરો. W આપી દીધું છે, M Ag માટે હોય 108, I આપી દીધેલો છે, T બાકી છે, VF મૂકી દો, આન્સર આવી જશે. પરંતુ એનસીઈઆરટી બુકનો ક્વેશ્ચન છે, ડાયરેક્ટ સૂત્રથી સ્ટેટ બોર્ડમાં ચાલશે નહીં. તો આપણે આખી મેથડ શીખી લઈએ. પહેલા વાત કરવાની છે પાત્ર બી માટે. પાત્ર બી ની અંદર પ્રક્રિયા શું થતી હશે? AgNO3 છે, મતલબ કે તમારી પાસે છે Ag+. Ag+ છે, એક ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે થાય? 1 ફેરાડે. 1 ફેરાડે વિદ્યુત ભાર આપો એટલે 1 મોલ Ag બને, જેનું વજન આપણે લઈએ છીએ 1 મોલ, એટલે મોલર દળ 108 ગ્રામ. તો
તો આ વજન આપણને આપી દીધું છે 1.45 ગ્રામ છે, તો એના માટે કેટલા ફેરાડે જોઈએ એવું ગણતરી કરી શકીએ આપણે. તો 1.45 ગ્રામ વજન માટે અહીંયા કેટલા ફેરાડે જોઈશે, તો એનો આન્સર કઈ રીતે મળશે? Q બરાબર 1.45 ગુણ્યા 1/108 ફેરાડ. ચલો આનો સાદુરૂપ બી આપી જ દઈએ. 1.45 છેદમાં 108 એટલે આમાં આન્સર આવશે 0.013 ફેરાડ. આટલો જથ્થો જરૂરી છે. એટલે આપણે માની લઈએ કે અહીંથી જે પસાર થતો વિદ્યુત ભાર છે એ કેટલો છે? 1.13 ફેરાડ. બીજું સૂત્ર આપણી પાસે શું છે? Q બરાબર IT. પરંતુ આ સૂત્રથી જે વિદ્યુત ભાર મળશે એ કેટલો હશે? કુલમ એકમની અંદર હશે. મતલબ આને કાં તો કુલમમાં કન્વર્ટ કરી દઈએ. Q તે આપણે કુલમમાં જોતો હોય તો 0.013 ગુણ્યા 96,500 બરાબર આપણને કુલમમાં મળી જશે 0.013 ગુણ્યા 96,500. એટલે કુલમમાં જો તમે લેવા જાઓ તો કુલમમાં આવશે 1295 કુલમ. કેલ્ક્યુલેશન મિસ્ટેક આઈ થિંક હોઈ શકે છે. આઈ વિલ ચેક. 0.013 ગુણ્યા 96,500 0.013 ગુણ્યા 96,500 કરશો એટલે મળશે તમને 1254.5 કુલમ. આ જથ્થો મળી ગયો કુલમની અંદર. આપણે તો શું જોઈએ છે? સમય. તો સૂત્ર છે Q બરાબર IT. T બરાબર શું થશે? Q ના છેદમાં I. Q છે 1254.5 છેદમાં I 1.5 એમ્પિયર. તો 1254.5 એને ભાગ્યા કરી દેવો 1.5 એટલે તમને સમય મળશે 836.33 સેકન્ડ. જો મિનિટમાં આન્સર જોતો હોય તો આ જે આન્સર આવે છે એને ડિવાઈડ કરી દો 60 થી તો 13.93 એટલે નિયરલી ઇક્વલ ટુ 14 મિનિટ સુધી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એવું આપણે માની લઈએ. પછી આગળ બીજો શું ક્વેશ્ચન છે આની જ અંદર? આગળ બીજો ક્વેશ્ચન એવો છે ઝિંકમાં કેથોડ ઉપર કેટલું ઝિંક નિક્ષેપિત થતું હશે અને કોપરના દ્રાવણમાંથી કેટલું કોપર નિક્ષેપિત થતું હશે. તો ચાલો ઝિંક માટે પહેલા ગણતરી કરીએ. એટલે A માટે ગણતરી કરશું આપણે. હવે દ્રાવણ A માટે. દ્રાવણ A ની અંદર ઘટના શું બનતી હશે? ઝિંક +2 છે, 2 ઇલેક્ટ્રોન મેળવે, કેથોડ ઉપર જમા થાય ઝિંકના સ્વરૂપમાં. એટલે ઝિંક માટે એવું કહી શકીએ કે આને તમે 2 ફેરાડે જથ્થો આપો તો 1 મોલ ઝિંક મળે. પરંતુ આપણે કેટલા ફેરાડે પસાર કરવાનો છે? 0.033. તો 0.013 ફેરાડે ત્યારે કેટલા મોલ ઝિંક બનશે? તો ઝિંકના મોલ આવશે n બરાબર 0.013 ભાગ્યા 2. આ મોલ મળી ગયા. હવે મોલ ઉપરથી વજન મેળવતા તો આપણે W બરાબર મોલ ગુણ્યા મોલર દળ કરી દેવાનું. પછી B તો આવી ગયું. પાત્ર C ની વાત કરવાની છે.
C ની વાત કરો, C ની અંદર કોપર છે Cu+2 ઇલેક્ટ્રોન Cu. આમાં પણ સેમ આ જ રીતે થશે. 2 ફેરાડે હોય તો 1 મોલ કોપર જમા થાય. આપણી પાસે ફેરાડે કેટલા છે જે આપણે પહેલા જ કેલ્ક્યુલેટ કરેલા. જો જથ્થો તો બધામાં એક સરખો આપવાના છીએ તો Ag ના પાત્રમાંથી આટલા ફેરાડે આવે છે, મતલબ આ બેયમાં પણ એટલા જ ફેરાડે મળવાના છે. તો એની માટે પછી I અને સમય એની કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ફેરાડે ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકો. 0.13 કેટલા મોલ, એટલે મોલ તો અહીંયા પણ એટલા જ મળશે. ઝીંક અને કોપરના મોલ સરખા આવશે કારણ તુલ્યભારમાં મોલર દળ છેદમાં સંયોજકતા બેની સરખી છે. હા, વજન બેના અલગ અલગ મળશે એટલે મોલ પણ અહીંયા કેટલા આવશે 0.013 ભાગ્યા 2. તો અહીંથી મોલ મળી જશે. મોલ મળી જાય પછી આગળ એનો વજન કેલ્ક્યુલેટ કરી લેવાનો. ફટાફટ નોટ ડાઉન કરો અને આ બે આન્સર લાવો. બીજું કે આ ક્વેશ્ચન જો તમને નીટ કે જી ની અંદર પૂછાય તો તમે અહીંથી ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરી શકો. કઈ રીતે? પહેલા પાત્ર બી માટે આ સૂત્ર મૂકો. પાત્ર બી માટે તમને ડેટા આપેલો છે, W આપી દીધું છે, M જે તમને ખ્યાલ હોય, I આપી દીધેલો છે, T મેળવવાનો છે, VF ખ્યાલ હોય તો આ સૂત્ર ઉપરથી T મળી જાય. પછી હવે A માટે કેલ્ક્યુલેટ કરવું છે. A માટે પાછું શું કેલ્ક્યુલેટ કરવાનું છે? W. A માટે જ્યારે W કેલ્ક્યુલેટ કરવા જાવ ત્યારે T તમને ખ્યાલ હશે. અથવા તો તમે હવે ડાયરેક્ટ આ પણ સૂત્ર મૂકી શકો. W બરાબર mq છેદમાં vf. mq છેદમાં vf, તેમાં m દળ મૂકી દો, સોરી મોલર દળ મૂકી દો, q અહીંયા જે કુલમ્બની અંદર જથ્થો મળ્યો હોય એ મૂકવાનો. જો ફેરાડેમાં જથ્થો મૂકો તો છેદમાં f વડે ભાગવાની કોઈ જરૂર નથી. છેદમાં આપણે f વડે શું કામ ભાગીએ છીએ? ફેરાડેમાં કન્વર્ટ કરવા. જો ફેરાડેમાં જથ્થો હોય q છે એ કુલમ્બ એકમમાં હશે, એ ખાસ ધ્યાન આપવું. ફેરાડેમાં મૂકો તો ડાયરેક્ટ સૂત્ર બની જાય mq છેદમાં v. આ સૂત્રનો ઉપયોગ કરી નાખો. અહીંયા q ફેરાડેમાં મૂકી દો, ડાયરેક્ટ સૂત્ર ઉપરથી કિંમત મળી શકે છે. પરંતુ સૂત્ર આપણે ક્યારે યુઝ કરશું? MCQ માટે. એટલે જો આમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને આન્સર લાવી શકાય, બધી એકની એક જ વાત છે. આ સૂત્રનો ઉપયોગ કરજો. W બરાબર m I પણ છે તમારી પાસે, હવે તો T અહીંથી તમને મળી ગયો, VF બે વાર ઉપયોગ કરો, W મળી જશે. ઓકે, તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આન્સર તમે હોમવર્કમાં લાવી દેજો. મોલ મળી જાય પછી એના ઉપરથી મોલર દળ મેળવી લેવાનું. ચલો કેલ્ક્યુલેટ કરી દઈએ. અને મોલ આવશે 0.013 ભાગ્યા 2, એટલે મોલ આવે છે બંનેમાં 0.0065. તો અહીંયા પણ સેમ એટલા જ મોલ આવશે 0.065. હવે W એટલે આ મોલ છે 0.065 ગુણ્યા ઝિંક નો મોલર દળ 65 into 65 એટલે આ આવશે 0.04225 ગ્રામ. અને કોપર માટે W 0.0065 into 63, ઘણી જગ્યાએ 63.5 પણ હોય છે. 63 એટલે આવશે 0.4095 ગ્રામ. ઓકે, તો આવા આન્સર આવશે. આજના લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. કીધું એમ, જો સ્ટેટ બોર્ડમાં થિયરીમાં ક્વેશ્ચન પૂછાય, 3 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારા માટે આટલું લખવું ફરજિયાત છે. MCQ હોય ડાયરેક્ટ સૂત્ર છે આપણી પાસે. ઓકે, આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું.